હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 માટેના એક્ઝામ્પલ જોઈશું, જેમાં પહેલો એક્ઝામ્પલ આપણને આપેલું છે એક વર્નિયર કેલિપર્સની મુખ્ય માપપટ્ટીના વિભાગનું મૂલ્ય 1 મિલીમીટર છે અને વર્નિયર સ્કેલ પર 20 કાપા હોય તો તેની એલસી શોધો। એલસી એટલે કે લિસ્ટ કાઉન્ટ થશે, એટલે કે એને ગુજરાતીમાં કહેવાશે લઘુત્તમ માપશક્તિ શોધો। હવે જુઓ, આપણને અહીંયા શું કીધું છે, મુખ્ય માપપટ્ટીના વિભાગનું મૂલ્ય 1 મિલીમીટર છે અને વર્નિયર સ્કેલ પર કેટલા 20 કાપા હોય, એટલે કે અહીંયા કેટલા એક જ વિભાગ બતાવેલો છે। તેના માટે આપણે શું કરશું, સૌપ્રથમ m બરાબર કેટલા આવશે 1 મિલીમીટર આવશે અને v બરાબર શું થશે, તો કે v બરાબર n માઇનસ 1 અપોન n, એટલે કે n માઇનસ 1 ભાગ્યા n। આ સૂત્રનો ઉપયોગ કરીશું। જો વર્નિયરની અંદર બે રીતના એક્ઝામ્પલ પૂછાય છે, બે વિભાગ આપેલા હોય આપણને, તો આપણે શું કરવાનું રહેશે, જે નાનો વિભાગ હોય તેને ઉપર લખી દેશું અને મોટા વિભાગને આપણે નીચે લખીશું। અહીંયા આપણને કેટલા વિભાગ આપેલા છે 20, એટલે કે એક જ વિભાગ આપેલો છે, 20 તરીકે એક જ વિભાગ આપેલો છે। તેના માટે શું કરીશું, આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, n માઇનસ 1 અપોન n વાળો। તેના માટે શું લખશું, n બરાબર આપણે કેટલા 20 લખીશું, 20 માઇનસ 1 ભાગ્યા 20। તો v બરાબર શું લખાશે 19 ભાગ્યા 20, અને 19 ભાગ્યા 20 કરીશું તો એ આપણને મળશે 0.95। એ શું મળ્યું આપણને, v મળ્યો। v બરાબર કેટલા થશે 0.95। હવે જો હવે શું કરવાનું છે, આપણે લિસ્ટ કાઉન્ટ શોધવાનું છે, એલસી, એટલે કે લિસ્ટ કાઉન્ટ બરાબર શું થાય એલસી, એલસી બરાબર m માઇનસ v। આ વર્નિયર માટેનું સૂત્ર છે લિસ્ટ કાઉન્ટ શોધવા માટે, m માઇનસ v। m તરીકે કેટલા આવશે 1 આવશે અને v તરીકે કેટલા આવશે 0.95। એટલે કે 1માંથી 0.95 બાદ કરીશું તો એ કેટલા મળશે આપણને 0.05 મિલીમીટર થશે। તો હવે જો મિલીમીટર છે, એલસી લિસ્ટ કાઉન્ટ બરાબર કેટલા થશે 0.05 મિલીમીટર। તો એને શું લખાશે, મીટરમાં લખવા હોય તો આપણે 0.05 ગુણ્યા 10⁻³ મીટર લખાશે। અને અહીંયા 0.05 છે, જો આ પોઈન્ટને હું જમણી બાજુ ખસીશ તો કેટલા લખાશે 5 ગુણ્યા 10⁻⁵ મીટર। એટલે કે 0.05 છે તો બે સ્ટેપ હું જમણી બાજુ ખસીશ તો ઘાતની અંદર પણ 2 ઘાતનો વધારો થશે, એટલે કે 5 ગુણ્યા 10⁻⁵ એ આપણો જવાબ આવશે। કોના માટે, વર્નિયર કેલિપર્સ માટે લિસ્ટ કાઉન્ટ થશે આપણું। હવે આપણે બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ। તેમાં કીધું છે 1 માઇક્રોમીટર સ્ક્રૂની એલસી 0.01 મિલીમીટર છે અને તેના વર્તુળાકાર ભાગ પર 50 કાપા છે, તો તેના પેચનું મૂલ્ય શોધો। એટલે કે આ એક્ઝામ્પલ શાનો છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું એક્ઝામ્પલ છે। અને એલસી એટલે કે શું થશે, તો કે લિસ્ટ કાઉન્ટ થશે, એને ગુજરાતીમાં કહેવાશે લઘુત્તમ માપશક્તિ। એટલે કે એલસી બરાબર આપણે કેટલા લખીશું, એલસી બરાબર લખાશે 0.01 મિલીમીટર, 0.01 મિલીમીટર લખાશે।
અને વિભાગ બરાબર શું લખાશે? વર્તુળાકાર ભાગ પર 50 કાપા છે, એટલે કે કુલ વિભાગ બરાબર શું લખાશે? વિભાગ બરાબર લખાશે 50. અને બીજું શું કીધું છે આપણને? પેચ શોધવા કીધી છે. પેચનું મૂલ્ય શોધો, એટલે કે આપણે પેચ શોધવાની રહેશે. તો આમાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ માટેનું સૂત્ર શું થાય છે? LC બરાબર થાય છે પેચ ભાગ્યા કુલ વિભાગ. LC બરાબર શું થશે? પેજ ભાગ્યા કુલ વિભાગ. હવે આપણે શું જોવાનું છે? આ સૂત્રની અંદર આપણને LC એટલે કે લઘુત્તમ માપ આપેલું છે અને કુલ વિભાગ આપેલા છે, અને શોધવા શું કીધું છે? આપણને પેચ શોધવા કીધી છે. તો હવે શું કરશું? આપણે પેચને સૂત્ર કરતા કરીશું. એટલે શું લખાશે? પેચ બરાબર LC એટલે કે લિસ્ટ કાઉન્ટ ગુણ્યા કુલ વિભાગ. કુલ વિભાગ. કુલ વિભાગ લખાશે. હવે જુઓ LC કેટલા છે આપણી પાસે? 0.01 મિલીમીટર. 0.01 મિલીમીટર છે. અને કુલ વિભાગ કેટલા છે આપણી પાસે? તો કે 50 વિભાગ આપેલા છે. તો હવે આ બંનેનો ગુણાકાર કરશું તો આપણને જવાબ કેટલો મળશે? તો કે પેચ બરાબર થશે 0.5. આ મળી જશે આપણને ફાઇનલ જવાબ. એટલે કે પેચ બરાબર મળશે આપણને 0.5. યુનિટ 1માં આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આ પણ એક્ઝામ્પલ તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. જેમાં કીધું છે અવરોધ R1 બરાબર 200 ± 3 ઓહમ અને R2 બરાબર 500 ± 5 ઓહમને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધને પ્રતિશત ત્રુટિ સામે દર્શાવો. તો આની અંદર શું કીધું છે આપણને? R1 તરીકે શું આપેલું છે? R1 બરાબર લખીશું આપણે 200 અને R2 તરીકે લખીશું આપણે 500. જ્યારે ડેલ્ટા R1 તરીકે લખીશું આપણે 3 ઓહમ અને ડેલ્ટા R2 તરીકે લખીશું આપણે 5 ઓહમ લખીશું. હવે જો આના માટે શું છે? તો કે સમતુલ્ય અવરોધ શોધવા માટે આપણે R ± ડેલ્ટા R બરાબર કૌંસમાં R1 + R2 ± કૌંસમાં ડેલ્ટા R1 + ડેલ્ટા
R2 પ્લસ ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 આ આનું સૂત્ર થશે. તો અહીંયા શું લખીશું? R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R. R1 તરીકે કેટલા આવશે? 200 આવશે, કૌંસમાં 200 પ્લસ R2 તરીકે કેટલા છે? 500 છે, પ્લસ ઓર માઇનસ કૌંસમાં આવશે 3 પ્લસ 5. એટલે કે R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R બરાબર કેટલા લખાશે? 700 પ્લસ ઓર માઇનસ 8. આ મળશે આપણને R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R, જેમાં R તરીકે કેટલા છે? R બરાબર થશે 700. આ સૂત્ર પર આ જે જવાબ મળ્યો એના ઉપરથી આપણે શું થશે? R તરીકે થશે આપણને 700 અને ડેલ્ટા R બરાબર શું લખાશે? તો કે ડેલ્ટા R મળશે આપણને 8 મળશે. હવે જે આ 700 છે એ શું છે? તો કે સમતુલ્ય અવરોધ છે. આ 700 શું છે? સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ છે. અને આ જે 8 મળ્યા છે એ શું છે? તો કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. હવે જો સંખ્યાની અંદર આપણને શું કીધું છે? સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. જે આપણને નિરપેક્ષ ત્રુટિ તો મળી ગઈ છે, પણ શું કીધું છે બીજું? આ સમતુલ્ય અવરોધને પ્રતિશત ત્રુટિ સામે દર્શાવો. એટલે કે પ્રતિશત ત્રુટિ શોધવી પડશે. પ્રતિશત ત્રુટિ શોધવા માટે શું કરવું પડે આપણે? તો કે એના માટે સૂત્ર છે પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા R ભાગ્યા R ગુણ્યા 100. આ સૂત્ર છે પ્રતિશત ત્રુટિ શોધવા માટેનું. ડેલ્ટા R ભાગ્યા R ગુણ્યા 100. હવે જુઓ આગળ આપણને શું મળ્યું છે? ડેલ્ટા R કેટલા છે? તો કે 8 છે. ડેલ્ટા R કેટલા છે? 8 આપેલા છે અને R કેટલા છે? 700 છે. તો એના ઉપરથી આપણને પ્રતિશત ત્રુટિ મળી શકે. તો કે ડેલ્ટા R બરાબર કેટલા લઈશું આપણે? 8 લઈશું અને R તરીકે કેટલા લેવાશે? 700 મૂકીશું ગુણ્યા 100 કરીશું. તો આપણને જવાબ શું મળશે? આપણને જવાબ મળશે 8 ભાગ્યા 700 ગુણ્યા 100 કરીશું તો 1.14% થશે. હવે જુઓ પ્રતિશત ત્રુટિ આ શું મળ્યું આપણને? પ્રતિશત ત્રુટિ મળી છે. પણ આપણને સંખ્યાની અંદર શું કીધેલું છે? સમતુલ્ય અવરોધને આપણને કીધું છે સમતુલ્ય અવરોધને પ્રતિશત ત્રુટિ સામે દર્શાવો. એટલે કે સમતુલ્ય અવરોધ જે મળેલો છે તેને પ્રતિશત ત્રુટિ આપણને જે મળી તેની સાથે દર્શાવવાનો રહેશે. તો સમતુલ્ય અવરોધ તરીકે શું લઈશું? તો કે સમતુલ્ય અવરોધ R બરાબર સમતુલ્ય અવરોધને આપણે પ્રતિશત ત્રુટિ સામે દર્શાવવાનો છે. તો અહીંયા આપણને જો અહીંયા લખેલું છે, મેં લખેલું કે જ્યારે આપણે એક્ઝામ્પલ ગણ્યું ત્યારે કીધેલું મેં તમને, આને શું કહેવાશે? સમતુલ્ય અવરોધ કહેવાશે. 700 એ શું છે? તો કે સમતુલ્ય અવરોધ છે. 700 શું છે? સમતુલ્ય અવરોધ છે. તો આપણે સમતુલ્ય અવરોધને 700 ને કોની સાથે દર્શાવીશું? તો કે પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવીશું. એટલે કે 700 પ્લસ ઓર માઇનસ 1.14%.
આ આપણને સંખ્યાની અંદર કીધું છે એ જવાબ થશે. એટલે કે સમતુલ્ય અવરોધને આપણે પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવી છે. આ આપણો થશે ફાઇનલ જવાબ.